મેઘમણી ફાઉન્ડેશનના 18મા મહારક્તદાન કેમ્પમાં આપણી વચ્ચે ઉપસ્થિત મેઘમણી પરિવારના આદરણીય વડીલ જયંતિ કાકા, નટુ કાકા, કાંતિ કાકા અને એમનો આખો સમગ્ર પરિવાર, સાથે જ રાજકીય રીતે અહીંયા ઉપસ્થિત અમારા એપીએમસીના ચેરમેન અમુ કાકા, તાલુકા પંચાયતના પ્રમુખ અને મહિલા છે એટલે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ એટલે કૈલાસબેન, તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ભાઈ નીતિનભાઈ અને મંચસ્થ મારી સાથે ઉપસ્થિત સૌ રાજકીય આગેવાનો, સાથે જ સમાજના પણ સૌ આગેવાનો, કેમ કે આવો મોટો રક્તદાન કેમ્પ જ્યારે પણ સફળ કરવો હોય તો સમાજના મોભીઓની પણ ખાસ જરૂર હોય છે. એટલે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના મોભીઓ, વિશેષ રૂપે વર્ષોથી માંડલની અંદર રક્તદાન કેમ્પ હોય કે સમાજની કોઈ સેવાની વાત હોય ત્યારે રમેશભાઈ અને દિલીપભાઈ બંને વિશેષ રૂપે આ કાર્યક્રમોને સફળ કરાવવા માટેના પ્રયાસ કરતા હોય છે. જ્યારે ધારાસભ્ય તરીકે રક્તદાન કેમ્પ હતો ત્યારે આવેલા, ત્યારે પણ રક્તદાન કરવાનો અવસર મળેલો અને આજે ફરી એકવાર રક્તદાન કરવાનો અવસર મેઘમણી ફાઉન્ડેશને આપ્યો એટલે હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. જ્યારે જવાનું થાય તો કોઈ લોહી લઈ લે તો પહેલું આ જગ્યા હોય કે તમારે દઈ દેવાનું લોહી, એટલે અમે લોહી આપીએ છીએ. પણ બહુ વિશેષ આનંદની વાત એ છે કે આ અંદર પણ આ વખતે રક્તદાનના માધ્યમથી અમદાવાદથી જે લોકો અહીંયા આવતા હતા એમને ત્યાં જ આનો અવસર અને લાભ મળે એના માટે વિશેષ આયોજન કર્યું. એટલા માટે મેઘમણી પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. કેમ કે આપણે કોઈ કાર્યક્રમ હોય તો 50, 100, 200 બોટલ ભેગી કરવી હોય એટલે આપણને ખ્યાલ આવે કે કેટલા રેડ ક્રોસ ને વિવિધ બ્લડ બેંકોને આપવી એ વિશેષ હું એવું માનું છું કે બહુ મોટી વાત છે. અને મેઘમણી પરિવાર એ માત્ર બ્લડ બેંકના માધ્યમથી કે રક્તદાનના માધ્યમથી નહીં, પણ સેવાની જ્યાં પણ વાત આવતી હોય છે, આમાં અહીંયા કદાચ માંડલના અન્ય લોકોને ખ્યાલ ન હોય પણ આજે 1 રૂપિયાના સિક્કાથી કોઈ આઈએએસ, આઈપીએસ કે જીપીએસસી પાસ કરે છે એવા સરદારધામના વાઇસ પ્રમુખ તરીકે પણ આપણા નટુ કાકા છે. એટલે નટુ કાકા વિશેષ સમાજની સેવામાં પણ એક વિશેષ લાભ આપણને સૌને મળે. અને અહીંયા ભણવાવાળો કોઈ 5,000 કરોડના માલિકનો દીકરો નથી હોતો, 5 વીઘામાં ખેતી કરતા રક્ત કલાકારનો દીકરો, એવા દીકરા દીકરીઓને ભણાવવામાં જે મોટા મોટી સંસ્થા છે ગુજરાતમાં, કોઈ સામાજિક હોય તો સરદારધામ છે, એના પણ એ ઉપપ્રમુખ તરીકે ખૂબ સારી સેવા આપે છે. ભવિષ્યમાં માંડલમાં પણ મેઘમણી ફાઉન્ડેશનના માધ્યમથી અથવા મેઘમણી પરિવારના માધ્યમથી આપણે જે પણ કંઈ સેવાના લાભ અહીંયાના લોકોને આપી શકીએ એના માટેનો વિશેષ પ્રયાસ સાથે મળીને કરીશું. આમ તો જ્યારે પણ જયંતિ કાકાને અને નટુ કાકાને મળી એટલે એવું કહે છે કે પરિવારના સભ્યો છે, એટલે પરિવારના સભ્ય કોઈ કમિટમેન્ટ ન આપી શકે પણ એ હુકમ અમને કરી શકે કે તમારે આ મદદ કરવાની છે. તો જ્યારે પણ મેઘમણી ફાઉન્ડેશન માંડલને લગતી કે સેવાને લગતી કોઈ પણ કામમાં અમને સૂચના કરશે તો આદેશ આપશે તો એમાં કોઈ કચાશ ન રહે એવો ચોક્કસ પ્રયાસ કરીશું. પુનઃ એકવાર આજના કાર્યક્રમમાં અમને આપે આમંત્રણ આપ્યું અને માત્ર સામાજિક કાર્યક્રમ નહીં પરંતુ પારિવારિક કાર્યક્રમમાં પણ મેઘમણી પરિવારે પરિવારના એક સભ્યની માફક અમને જે પ્રેમ આપ્યો છે એ બદલ પણ એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પુનઃ એકવાર આપ સૌનો હૃદયથી આભાર. અને જે પણ આખા વિસ્તારમાંથી રક્તદાનના માધ્યમથી અહીંયા ભેગા થયા છે એ સૌનો વિશેષ અહીંયા હાર્દિક સ્વાગત પણ કરું છું. અને જય શ્રી કૃષ્ણ. મેઘમણી ફાઉન્ડેશન તરફથી આજે 18મો મહારક્તદાન કેમ્પ યોજાય છે ત્યારે હું જરા ઇતિહાસ કહું કે આ જર્ની અમે 18 વર્ષ પહેલાં અમારા મૂળ વતન ત્રેટથી શરૂ કરેલી. અને શરૂઆતમાં ઉત્સાહ ઓછો હોય, લોકોને બ્લડ ડોનેશન કેમ્પની સમજ ઓછી હોય, પણ અમને ઈચ્છા થઈ કે આ દીપ પ્રગટાઈ દઈએ. અને અમારા મોટાભાઈ મનસુખભાઈનું આ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, અમારા ઈશ્વરભાઈ દાદાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, મારા ગણપતભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે સમાજની સેવા કરવી હોય તો આપણે ગામથી શરૂઆત કરવી જોઈએ. તો અમારા ત્રણેય ભાઈઓનું આ ડ્રીમ સફળ થાય અને એના માટેનો આ એક દીપ પ્રગટાયેલો. તો અમે જ્યારે ચાલુ કર્યો ત્યારે શરૂઆતમાં અમને પ્રતિસાદ ઓછો મળેલો, પણ ધીરે ધીરે કરતાં જ્યારે બોટલો વધતી જઈ ત્યારે તાલુકા લેવલે અમે આ કેમ્પ શરૂ કર્યો. અને ખાસ તો આ કેમ્પ શરૂ કર્યો ત્યારે અમે છેલ્લે તો 3300 બોટલ
17મો હતો ત્યારે 3300 બોટલ મળી અમને. પણ આની પાછળ મેઘમણી ફાઉન્ડેશનનું પ્રદાન શું કંઈ નહીં, પણ એના કાર્યકરો દરેક ગામે કમિટી નિમાય, એના કમિટીના સભ્યો હોય. અમે તો ઓળખીએ બહુ જ ઓછા માણસોને. ધારો કે હું નવીનનું નામ લઉં કે નવીન અમને બધું રિપોર્ટિંગ કરે, પણ નવીન સાથે એની આઈપીએલ ટીમ હોય અને આઈપીએલ ટીમથી જ એ લોકોએ દરેક ગામ કામ કર્યું છે. દિવસ અને રાત જોયા વગર પરસેવો પાડીને, શિયાળામાં પણ પરસેવો પાડ્યો છે. તમને એમ કે પરસેવો ક્યારે પાડે, પણ શિયાળામાં પાડ્યો છે. એ કાર્યકરો જ્યારે અહીં બેઠા છે તેમની હું ખાસ આભાર માનું છું. એ કાર્યકરો વગર આ કેમ્પનું સફળ આયોજન ન થાત. આજનો આંકડો મને ખબર નથી, કદાચ મેજિક ફિગર પણ આવે, પણ જે પણ આવે એનું શ્રેય હું કાર્યકરોને ફાળે આપું છું. ખાસ તો નવીન અને એની ટીમને ફાળે આપું છું અને એમનો આભાર માનું છું કે જો એમની હાજરી ન હોત, એમની મહેનત ના હોત, એમનું ટીમ વર્ક ના હોત તો આજે આ યોજના સફળ કરવી અમદાવાદ એર કન્ડિશનમાં બેસીને અમે સફળ ન થઈ શકે. કારણ કે અમે તો ત્યાં જેમ નટુભાઈ વાઇસ પ્રેસિડેન્ટ છે સરદાર ધામના, એવી રીતે હું ત્યાં કોલેજ કેમ્પસ ત્યાં 4,000 છોકરીઓ ભણે એ ચલાવું છું. રમેશભાઈ અમારા કડવા પટેલ ભવન છે ત્યાં પણ ચલાવે છે. એટલે એ પ્રવૃત્તિમાં અમે ઓતપ્રોત હોત. પણ અહીં આ જે અશ્વમેઘ યજ્ઞ છે આપણે ચાલુ કર્યો છે અને એનો ઘોડો 63થી માંડલ પહોંચ્યો, માંડલથી અમદાવાદ ઉમિયા કેમ્પસ પહોંચ્યો, ઉમિયા કેમ્પસથી એ ઘોડો પહોંચ્યો સરદાર ધામ. અને નટુભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે કે એ ઘોડો પછી પૂર્વમાં કેળવણી ધામ પહોંચશે આવતા વર્ષે, નિકોલ. એટલે વિચાર કરો કે અશ્વમેઘ ઘોડો આપણો રક્તદાનનો કેમ્પ યોજાય છે અને જુદા જુદા લોકેશન ઉપર સફળ થાય અને આપણે લગભગ આ વખતે 685 બોટલ અમદાવાદ ખાતેથી ભેગી કરી. આવતા વર્ષે કદાચ એનાથી ડબલ પણ ત્યાં થાય. એટલે આ બધી ટીમ વર્ક કામ છે. અને ખાસ તો આ પ્રસંગને શોભાવે એવો કામ ક્યારે થાય કે અમારા ધારાસભ્ય લાડીલા, લોક લાડીલા, અત્યાર સુધીના ધારાસભ્યો માટે મારે એક શબ્દ નથી કહેવો, પણ અત્યાર સુધી અમને કંઈ ખબર જ નથી પડતી કે આપણા એરિયામાં શું થાય છે. પણ અમને પણ અમદાવાદ બેઠા હોઈએ વોટ્સઅપમાં દરરોજ મેસેજ આવે, આ ગામમાં આ રોડ થઈ ગયો છે, આ ગામમાં આ નાળાનો થઈ ગયો, અહીં બ્રિજ થઈ રહ્યો છે, અહીં પાણીનું કામ થઈ રહ્યું છે. એટલે રોજ ડેવલપમેન્ટના કામના મેસેજ આવે ત્યારે અમને એમ થાય કે અમે એક ધારાસભ્ય છે ને એ એવો ચૂંટ્યો છે, લોક લાડીલો નહીં પણ અમારામાંથી જ એક આગળ વધે અને જેને પ્રશ્નોની સમજ હતી. કોઈ ભાડુતી માણસ નહોતો. અત્યાર સુધી અમે ભાડુતી માણસો લઈને ચલાવ્યું, પણ હવે એક્ઝિબિશન કરે અને મુખ સેવક એટલે ખાસ તો આનંદ કર્યો એ અમારા માટે બહુ ગૌરવ. અને બીજા પોલિટિકલ માણસો છે એમના નામ તો નથી આવડતા, પણ બધાનું સેવા અમારા કેમ્પસ ખાતે છે.